કેમ છો ફ્રેન્ડ? બધા મજામાં છો? આજે મારા મમ્મી કાંઈક રસોઈ બનાવે છે. મારા ભાઈ ને બધા આવ્યા છે. હો જો હું તમને બતાવું હું બનાવે હે. હું કરસ મમ્મી? આજ બધા ભાઈ ને બધા આવ્યા, હું બનાવસ? ભરે જ વળી હું હા ઈ છે. કેમ બને? કેમ બને? કેમ હા બીજું હું બનાવવાનું? હા બીજું હું બનાવવાનું? ચાપડી ઊંધિયું ભેગું અત્યારે? સરસ. ત્રીજું? હા તો દાળ ભાતે બનાવવાના લાગે છે. સરસ. વાહ એવું એમ ને? ક્યાં ચાપડી ઊંધિયું? ચાપડી બની ગઈ બાકી છે? ક્યાં છે? વાહ ચાપડી બનાવી નાખી એમ ને? તો કેટલા વાગે ઉઠી હતી મમ્મી તું સવારે? 5 વાગે. એટલું વહેલું ઉઠાય? મારી જેમ 8-9 વાગે ઉઠવું જોઈએ. હે તો કામ કઈ કરવું? કામ થાય તો કરાય, બાકી ન કરાય. કામ કરવું જરૂરી ન હોય, સૂતું રહેવાય 8-10 વાગ્યા લગ. રસોઈ જરૂરી હોય ને? અરે રસોઈ શું કરવી હોય? રસોઈ તો કરવાની જ હોય ને. ના ભાઈ ના, એવું તો હું બધું તો ખાતા તો બધા હોય. બીજું શું બનાવવાની હોય? શું બનાવવાનું છે? દાળ બસ શાક શેનું કરવાની હોય? શાક મિક્સ શાક બનાવવાનું છે. મિક્સ શાક બનાવવાનું? હા. સરસ. બા તમે શું કરો છો? લસણ ફોડીએ છીએ. લસણ? હા. વાહ લસણ ચટણી કરીને પછી મસાલો કરીને પછી ખાવાની. એવું છે? હા. ટમેટાની ચટણી બનાવવાની છે. તમારી ચટણીમાં નાખવાનું બધો મસાલો. સરસ સરસ. ભાઈ તમે? અમે જો આ લસણ ફોલીએ છીએ, મમ્મી મદદ દેવડાવીએ છીએ. એવું છે એમ ને? સરસ સરસ. લ્યો બોલવા માંડો લસણ. હાલો ખાય ખા એટલે કામ પતતું છે ભાઈ. ખાઈને પૂઈ જાય, ખાઈ નવરા વહેલા. સારું હાલો. રોટલી કરવાની કે નથી કરવાની? રોટલી બનાવી, ભજીયા બનાવવાના છે. ભજીયા? હા. ભજીયા તો હમણાં કેટલા દીથિયા હાલે? કેટલા દીથિયા હાલે? મિક્સ શાક ને પૂરી બનાવશું. કારણ કે તું જોતો ખરી, પપ્પાના બર્થડે નથી ભજીયા. બીજે દી હું બનાવ્યું હતું ઢોસા ને ઇડલી નાન તેને કેટલું બનાવ્યું હતું. હમણાં બધું ઈ જ હાલે ખાવા. હા. કેટલેથી સારું થયા. પૂરી. હાથ જવા દો તમે. મિક્સ શાક ને પૂરી. ચાપડી ઊંધિયું છે ને પાછું? હા. હાલશે બીજું હું? બાકી ભાઈ પૂરી તબિયત હાલશે બગડે. હાલશે હાલશે, પૂરી હાલશે. સારું લ્યો. બીજું બીજું હું હવે કઈ બનાવવાની રસોઈ નથી. પાપડ ન ભૂલાય હો. ઓલા વખતે મહેમાન આવ્યા ને પાપડ દીધા જ નહોતા, ખબર ને? ભૂલાઈ ગયા હતા પાપડ. યાદ તરીને દઈ દઈશ ડબલો બાય. હા મરચાના ભજીયા છે ને? હા મરચા મોરા હો, તીખા નો ભાવે. તીખા લાગે બહુ. ફૂલવડી ના. હા એ બધા તીખા લાગે બહુ હે ને ઈ. તો હું હવે બધા આવે પછી ભજીયા બનાવવાના છે ને? એટલે બાને કહું તમે વાસણ ઉટકી નાખો તો બા ના પાડે છે કે હું વાસણ હે બા? ઉટકી જાઉં. મારે હું ઉઠાડવા જાઉં. કેમ? મારે હોપ છે ઘેરે. આ બડા ઉઠકે. તો તમે રસોઈ કરી નાખો, હાલો તો હું વાસણ ઉટકવા વઈ જાઉં. હું કાં રસોઈ કરું? મારો જમાઈ હોય ત્યાં કા અમારી બહુ કરે રસોઈ. હાલો બેન તમે વિસરતા જાજો ને બાર ઠામ ટકતા જાય. હાલો એમ કરીએ. બીજું હું? તું કે એમ કરીએ. ભાભી સોને તમે મંડો જલ્દી રસોઈ કરો. હાલો તો હું ટકવા આ ભાઈ બોલો બધા જમવા વાળા આવી છે. હાલો હું જાઉં છું ઠામ ઉઠકવા. જલ્દી હો પછી હવે હમણાં બધા આવી જાય. આ ઉઠકાઈ ગયા હું તો આ એટલી વારમાં તમે ઠામણા ઉટકીને વહી આવ્યા હોત. કામ વાર લાગે. વાહ વાહ વાહ, તમે તો આજ મારી મમ્મીને રમાડી લીધી કે ઠામણા ઉટકી નહીં કે વહી આવી હોત. તમારી રસોઈ થઈ ગઈ? મારી રસોઈ થાય છે હજી વાર લાગે. રસોઈ કરવા લાગે, વાસણ ઉટકવામાં વાર લાગે. ઠામણા ઉટકીને વહી એની સ્પીડ એની સ્પીડ બહુ કરી તમે તો ભાઈ. કા શું કર્યું? કા તમે રોવા માંડ્યા? અરે તું ભાઈ ને કાઢી નાખ. બાને નથી કાઢી નાખતી એને તો બાર તો તમે વાસણ ઉટકી નાખો, હું રસોઈ બનાવી નાખું એમ. એ તારા જેવડા હે તેને પકડીને બાયણે કાઢે ને ઉટકવા હશે તો ઉટકશે. તારે કે ને મોકલો. રસોઈ નથી કરવી તો પછી હું કહું તમે વાસણ ઉટકી નાખો એમ. હું તો હિંડો રહી શકવા માંડે આગળી. હિંડોળે ન હિસકે. હિંડો રહી કાંઈ ને તો ક્યાં શકવા તમે? ના ના. બગીચે ઘોડિયામાં હાલાગડા ગાવ.
હવે તમે કઈ નાના છો હાલેડા ગાવાની કરો બહુ કરી વાત અમે તો. લગડા ગાજ્યા. હેલો ફ્રેન્ડ, કેવો આ બ્લોગ જોજો, શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને તમારો સપોર્ટ કરજો તો હું આવા નવા વિડીયો બનાવતો રહીશ. થેન્ક યુ.